હાર્દિક પંડ્યાની એ વાત મને ખૂબ જ ગમે. જ્યારે T20 વર્લ્ડ કપ ફાઇનલ જીતે અને મોદી સાહેબે એમના ઇન્ટરવ્યુની અંદર એક પ્રશ્ન પૂછ્યો ત્યારે એને જવાબ આપ્યો. 6 महीने थोड़े काफी एंटरटेनिंग रहे हैं मेरे लिए, काफी उतार चढ़ाव के साथ रहे हैं. जहाँ ग्राउंड पे गया हूँ और पब्लिक ने बूइंग किया है और बहुत सारी चीजें गई और हमेशा मैंने माना था कि मैं जवाब अगर दूंगा तो मैं खेल से दूंगा, कभी अपने जवाब से नहीं दूंगा. બસ આપણે પણ આ સામું નથી બોલવા, બસ આપણે પણ આ જ રીતે તૈયારી કરીએ ને તો ઘણું બધું કામ થઈ શકે. ઘણીવાર લોકો આપણને એવું કે પડોશી કે મિત્રો કે મમ્મી પપ્પા સર ટીચર કે તારાથી નહીં થાય, તું નહીં કરી શકે. આપણે સામો જવાબ આપીએ કે કેમ ન થાય, શું ન થાય. દુનિયાને ચૂપ જવાબ આપીને નથી કરાવવાની, બલ્લો ચલાવીને કરાવવાની છે. એકવાર પરિણામ આવી જશે ને તમારું પરિણામ જ આખી દુનિયાને ચૂપ કરાવી દેશે. એટલે અત્યારે મહેનત દુનિયાને ચૂપ કરાવવામાં નહીં પણ આપણે પરિણામ લાવવામાં જો કરીએ તો બીજું કામ તો આપોઆપ થશે. હાર્દિક પંડ્યાના આ વાતને ચોક્કસથી યાદ રાખજો.